અત્યાર સુધીની તપાસમાં 100 પીડિત સામે આવ્યા અને રેડ દરમિયાન એક બ્રાન્ચમાંથી 52 કરોડની રોકડ મળી આવી. અન્ય બ્રાન્ચોની તપાસ ચાલી રહી છે. ગ્રોમોરમાં સરકારે વર્ષ 2024-25 માટે 270 વિદ્યાર્થીઓને 81 લાખની ગ્રાન્ટ ફાળવી, જેમાંથી 75 લાખ BZના એકાઉન્ટમાં ગયા છે. સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર. રોનક, BZ કૌભાંડ કેસમાં શું અપડેટ? બિલકુલ થી BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા, જેઓ આગોતરા જામીન અરજી લઈને ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, તેમની અરજી પર સુનાવણી થઈ છે અને ગુજરાત હાઈકોર્ટ તરફથી તેમની આગોતરા જામીન અરજી છે તે ફગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ કેસની સુનાવણી દરમિયાન જુદા જુદા પક્ષે જુદી જુદી દલીલો છે તે કરવામાં આવી હતી, પરંતુ તપાસ એજન્સી અત્યાર સુધી જે તપાસ કરી છે તેનો જે રિપોર્ટ છે તે પણ કોર્ટના ધ્યાને મૂકવામાં આવ્યો છે, જેમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન છે તે અત્યાર સુધી CID ક્રાઇમને મળ્યા છે, જેમાં સિલેક્ટેડ લોકોને જ પૈસા છે તે રિટર્ન કરવામાં આવ્યા છે અને આ સમગ્ર કેસમાં અત્યાર સુધી 100 થી વધુ પીડિતો છે તે સામે પણ આવી ચૂક્યા છે. ન માત્ર એટલું, પરંતુ જુદી જુદી એજન્સીઝમાંથી અત્યારે જે રોકડ રકમ છે તે પણ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટની પણ જે વિવિધ રકમો છે તે BZના એકાઉન્ટમાં જમા થઈ હોવાની પણ વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 81 લાખ, 75 લાખ, 6.48 કરોડ સહિતની જે રકમો છે તે અત્યારે ટ્રાન્ઝેક્શનમાં મળી આવી છે. ન માત્ર એટલું, પરંતુ શિક્ષકોના એકાઉન્ટમાંથી પણ થયેલા ટ્રાન્ઝેક્શન, પૈસાની અવર જવર છે તે પણ ધ્યાને આવી છે. આ ઉપરાંત શિક્ષકોને બાદ કરતા ભૂપેન્દ્ર ઝાલાના જે ડ્રાઈવર છે તેમના ખાતામાં પણ 90 લાખનું એક ટ્રાન્ઝેક્શન છે તે પકડાયું છે. આ ઉપરાંત આંગડિયા અને કુરિયર થકી પણ અનેક આર્થિક વ્યવહારો થયા છે, જેની તપાસ હજુ પણ CID ક્રાઇમ છે તે કરી રહી છે. આ ઉપરાંત મહત્વની વાત ઉપર નજર કરીએ તો બિઝનેસમેનો સાથે કોઈ પણ ધંધો ન હોવા છતાં તેમની સાથે ધંધો બતાવીને રોકડ રકમની જે આપ-લે છે તે પણ આ ઘટનામાં થઈ હોવાની જે CID ક્રાઇમ છે તેને ખબર લાગી છે. એટલે કે આ તમામ બાબતો કોર્ટના ધ્યાને મૂકવામાં આવી છે અને કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને કોઈ પણ પ્રકારની રાહત ન આપતા હવે તેમની આગોતરા જામીન ફગાવી દેવામાં આવી છે. એટલે કે ગમે તે સમયે હવે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ છે તે CID ક્રાઇમ કરી શકે છે. ઓકે રોનક, આભાર તમામ માહિતી માટે. તો ગ્રોમોરમાં સરકારે 2024-25 માટે 270 વિદ્યાર્થીઓને 81 લાખની ગ્રાન્ટ ફાળવી, જેમાંથી 75 લાખ BZના એકાઉન્ટમાં ગયા. ગ્રોમોર સંસ્થામાં રિપેરિંગ કામ માટે 10 કરોડની લોન લીધી હતી, જેમાંથી 6 કરોડ 48 લાખ રૂપિયા BZના ખાતામાં ટ્રાન્સફર થયા. ગ્રોમોરના 62 શિક્ષકોના ખાતામાં 8 લાખ જમા કરાવી કેસમાં નાણાં લીધા. અન્ય 22 શિક્ષકોના ખાતામાં 4 લાખ જેટલી રકમ ટ્રાન્સફર થઈ. ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના ખાતામાં 90 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આંગડિયા અને કુરિયર થકી પણ અનેક આર્થિક વ્યવહારો થયા છે. બિઝનેસમેનો સાથે કોઈ ધંધો ન હોવા છતાં તેમની સાથે ધંધો બતાવી રોકડ રકમ આપી બિઝનેસમેનો પાસેથી ચેક સ્વરૂપે નાણાં મેળવ્યા છે. સાબરમતીમાં શિવમ રો હાઉસ